વાર્તા ખરો ખજાનો. જૂના જમાનાની વાત છે. એક ગામમાં રઘો નામનો ખેડૂત રહેતો હતો. રઘો ખૂબ મહેનત હતો, પણ તે હંમેશા ફરિયાદ કરતો કે મારી પાસે પૈસા નથી, હું ગરીબ છું. એક દિવસ ગામમાં એક ફકીર આવ્યા. રઘાએ તેમને પૂછ્યું, બાબા, હું અમીર કેવી રીતે બનું? કોઈ ટૂંકો રસ્તો બતાવો. ફકીર હસ્યા અને બોલ્યા, બેટા, તારા ખેતરની વચ્ચે એક મોટો ખજાનો દટાયેલો છે, પણ એ તને ત્યારે જ મળશે જ્યારે તું આખું ખેતર 3 ફૂટ ઊંડું ખોદી નાખીશ. રઘો તો ખુશ થઈ ગયો. બીજા દિવસથી જ તેને ખેતર ખોદવાનું શરૂ કર્યું. દિવસ રાત મહેનત કરી, આખું ખેતર ખોદી નાખ્યું, પણ ખજાનો તો ક્યાંય ન મળ્યો. થાકી હારીને તે ફકીર પાસે ગયો અને ગુસ્સે થઈને બોલ્યો, તમે મને છેતર્યો, ખજાનો તો ક્યાંય નથી. ફકીર શાંતિથી બોલ્યા, રઘા, હવે એ ખોદેલા ખેતરમાં બિયારણ વાવી દે. રઘાએ તેમ કહ્યું. ખેતર એટલું સરસ ખોદાયેલું હતું કે પાક બમણો થયો. વરસાદ પણ સારો થયો. એ વર્ષે રઘાને એટલી કમાણી થઈ કે તે ગામનો સૌથી સુખી ખેતીવાડામાંથી બની ગયો. તે દોડતો ફકીર પાસે ગયો અને પગે પડ્યો. ફકીર બોલ્યા, બેટા, ખજાનો જમીનમાં નહીં, તારી મહેનતમાં હતો. જે ધરતીને પરસેવીથી નવડાવે, ધરતી તેને